મોંઘવારીનો સૂરજ બરોબર તપી રહ્યો છે. કપડાં ધોવાના પાવડરથી લઈને નહાવાનો સાબુ, પેટ્રોલથી લઈને ડીઝલ, લોટથી લઈને તેલ, દૂધથી લઈને માખણ અને ઇન્ટરનેટથી લઈને મોબાઈલના બિલ વગેરેમાં ઘૂસેલી મોંઘવારી હવે પહોંચી છે વીમા માર્કેટમાં. આમ આદમી તો પહેલેથી જ મોંઘવારીના આકરા તાપમાં શેકાઈ રહ્યો હતો. હવે વીમાના ભાવ જોઈને પણ તેનો પરસેવો છૂટી રહ્યો છે. વીમા એજન્ટ હવે પોલિસી ધારકો પાસે પોલિસી રિન્યૂ કરાવવા માટે ગયા વર્ષ કરતાં વધુ પૈસા માંગી રહ્યા છે. આમ જીવન જીવવાનો ખર્ચો તો વધ્યો જ, સાથે જીવનને જોખમથી સુરક્ષિત રાખવાનો ખર્ચ પણ વધી ગયો છે. LICના એક વરિષ્ઠ અધિકારી કહે છે કે છેલ્લા 2 વર્ષમાં જીવન વીમો 30% મોંઘો થયો છે અને તેના ભાવ હજુ વધવાનો તકતો પણ ગોઠવાઈ રહ્યો છે. એટલું જ નહીં, આરોગ્ય વીમો અને કાર વીમો પણ સરેરાશ 10થી 15% મોંઘો થયો છે. વીમો મોંઘો થવા પાછળ પણ કાળમુખા કોરોનાનો જ હાથ છે. કોરોના પછી વીમા માર્કેટના બધા સમીકરણ બદલાઈ ગયા, કારણ કે કોરોના પહેલાં કંપનીઓને ક્યારેય આટલી મોટી સંખ્યામાં ક્લેમ નથી મળ્યા અને ગ્રાહકો પણ વીમાને લઈને આટલા બધા જાગૃત નહોતા. આપણે આરોગ્ય વીમાનો જ દાખલો લઈએ. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષ 2020 અને 2021માં વીમા કંપનીઓએ આરોગ્ય દાવાઓ માટે કુલ 7,900 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. પછી આવ્યો કોરોના, એટલે દાવામાં જંગી વધારો થયો અને વર્ષ 2021-22માં ચૂકવણીનો આંકડો થઈ ગયો 25,000 કરોડને પાર, એટલે કે ચૂકવણીમાં 300%નો વધારો થયો. વીમા ક્લેમમાં ભારે વૃદ્ધિ થઈ, એટલે રીઇન્સ્યોરન્સના દર 40% સુધી વધી ગયા. રીઇન્સ્યોરન્સ એટલે જ્યારે કોઈ વીમા કંપની પોતાની સુરક્ષા માટે અન્ય કંપની પાસેથી વીમો ખરીદે તો તેને રીઇન્સ્યોરન્સ કહે છે. જેવી રીતે બેંકોની બેંક રિઝર્વ બેંક છે, એવી જ રીતે વીમા કંપનીઓનો વીમો ઉતારે તેને રીઇન્સ્યોરન્સ કંપની કહે છે. હવે સીધી વાત તે છે કે વીમા કંપનીઓનું પ્રીમિયમ વધ્યું એટલે જ તે આ બોજ ગ્રાહકો પર તો નાખવાની જ છે. જો કે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના મહાસચિવ M.N. શર્મા કહે છે કે કોરોના કાળમાં અઢળક ક્લેમની ચૂકવણી કરવી પડી હોવાથી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ દબાણમાં છે. નિયમ પ્રમાણે તો હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ 3 વર્ષે પ્રીમિયમ વધારી શકે છે, પરંતુ તેના માટે વીમા નિયમનકાર IRDA પાસેથી મંજૂરી લેવી જરૂરી છે. વધી ગયેલા ક્લેમ અને વધી ગયેલી ચૂકવણીથી પરેશાન કંપનીઓએ રાહત મેળવવા માટે IRDA પાસે અવારનવાર પ્રીમિયમમાં વધારો કરવાની માંગ કરી, પરંતુ કોરોના કાળમાં પણ સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં કોઈ વધારો થયો નથી. દર વખતે IRDAએ આ અંગેનો નિર્ણય પાછો ઠેલ્યો છે. અત્યારે પણ આ મુદ્દો IRDAની વિચારણા હેઠળ છે, એટલે કહેવું મુશ્કેલ છે કે સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં કેટલો વધારો થશે. M.N. શર્મા કહે છે કે ગાડીનું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ છેલ્લા 3 વર્ષથી વધ્યો નથી. કંપનીઓની માંગણી પછી માર્ગ અને પરિવહન મંત્રાલયે સૂચનો મંગાવ્યા છે. અંદાજ છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં 1-2%નો વધારો થઈ શકે છે. શર્માજીની વાત માની લઈએ તો કંપનીઓએ ભાવ હજુ વધાર્યા જ નથી, એટલે કે મંજૂરી મળ્યા પછી કંપનીઓ દ્વારા જાહેર થનારી સત્તાવાર મોંઘવારી તો હજુ આવવાની જ બાકી છે. તો પછી છાના પગલે જે મોંઘવારી આવી છે તેની પાછળ તો પોલિસીની ગણતરીમાં થયેલો ફેરફાર જવાબદાર છે. પોલિસીના ગણિતમાં ફેરફાર એટલે કે તમારી ઉંમરમાં થયેલો વધારો, વજનમાં થયેલો વધારો, સિગારેટ કે દારૂનું વ્યસન વગેરેની પ્રીમિયમ પર પડતી અસર. જીવન વીમા માર્કેટ પર તાજેતરમાં જ SBI રિસર્ચે એક રિપોર્ટ જાહેર કર્યો, જેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતમાં વીમાનો વ્યાપ ઘણી ધીમી ગતિએ વધી રહ્યો છે. 2001 અને 2માં ભારતમાં વીમાનો વ્યાપ વધવાનો વૃદ્ધિ દર 2.72% હતો, જે 2020 અને 21માં માંડ 4.20%એ પહોંચ્યો. ભારતના માત્ર 30% લોકોએ જીવન વીમો ઉતરાવ્યો છે. આમ તો કોરોના પછી આ વીમો ખરીદનાર લોકો વધ્યા છે. માર્ચમાં જીવન વીમા કંપનીઓનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 37% વધીને 59,608 કરોડ રૂપિયા થયું હતું. રિપોર્ટમાં એવી ભલામણ કરવામાં આવી છે કે વીમાનો વ્યાપ વધારવા માટે સરકારી ટર્મ પ્લાન અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પર લાગતો GST ઘટાડીને 0 અથવા 5% કરવો જોઈએ. અત્યારે વીમો ખરીદો તો 18% GST ચૂકવવો પડે છે. હવે જોવાનું રહ્યું કે સરકાર કંપનીઓની ભાવ વધારાની માંગણી સ્વીકારે છે કે GSTના દર ઘટાડવાની ભલામણ. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.
એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો. અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.